નમઃ શિવાય. અરે જમના તું ગાડી મુકા. બહાર નીકળ જમના, તું બહાર નીકળ. ચાલ લાવ ચાવી. પણ શા માટે આ શું કરો છો? પૂછે છે, પાછી પૂછે છે શા માટે? અરે તારો દીકરો તો આ પ્રભુ ચાવીઓ? જેવા પ્રભુને શા છોડીને માટે? પત્ની પાછળ ભટકે છે. અરે રે રે, આ શું કરી રહ્યા છો તમે લોકો? મંદિરને રેઢું મુકાય નહીં, ઓમ નમઃ શિવાય. દેવને અપૂજ રખાય નહીં, ઓમ નમઃ શિવાય. વિધવાથી મંદિર સચવાય નહીં, ઓમ નમઃ શિવાય. અને એનું પાપ અમારા જેવા ભક્તોને લાગે. દેવ કોપે મારા બાપા પર. તમે બાપ દીકરા અને ભક્તો, અરે તમે તો બોરિંગ છો, બોરિંગ. ઓમ નમઃ શિવાય. અરે ધનત ભણત નીકળી જાય મારા બાપાનું. ઓમ નમઃ શિવાય. અને ભેગું માર્યું હે એટલે સીધી રીતે સોંપી દે મંદિરની ચાવીઓ. ચાવીઓ ના આપું તો? વિશેશ્વર, આ ડોશી આમ સીધી રીતે મને આવી નથી. એને પકડીને એની પાસેથી ચાવીઓ તું છૂટવી લે અને ફેંકી દે મંદિરની બહાર. ભગવાન, જેનું કોઈ નથી એનું તું જ છે. બચાવ મને ભગવાન, બચાવ. શા માટે તમે આ નોંધારીને હેરાન કરી રહ્યા છો? શરમ નથી આવતી તમને? ઉંદર મારીને બિલાડી જાત્રાની વાત કરે છે. સારું થયું વિશેશ્વર તેને ધક્કો માર્યો. હવે ચાવીઓ લઈ લે. હા હા લઈ લે. હા બરાબર કર્યું. તારા દેખતા આવો અત્યાચાર, આવો અન્યાય, અને છતાં તું ચૂપ છે. તને યાદ દેવડાવવું પડશે કે તું ભગવાન છે. આ પાપને રોકવા તારે અવતાર લેવો પડશે. અરે તારી સામે જ અવતારી પુરુષો ઊભા છે હા. અને તું પરમેશ્વરને યાદ કરે છે. અરે ગાડી છે ગાડી. સાવ ગાંડી. બાતલ. બાપુ ચાવી આપણી. હવે મંદિરનો કબજો આપણી પાસે. આપણી ચાવી. આ વિધવાનો સાથ સાંભળ અને સજા દે આ શૈતાનોને. સાબિત કરી આપ કે તું પ્રભુ છે પણ પથ્થર નહીં. વારે ધા ધરણીધર, આજે તારું ત્રીજું નેત્ર ખોલી દે પ્રભુ. મંડી. બાપુ 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 મને આ શું થઈ ગયું બાપુ? ઘેલા, વાગ્યું તો નથી ને તને? ના નથી વાગ્યો. તને? નહીં નહીં ઘેલા, લાગે છે આપણા ગાડાની ધરી જ તૂટી ગઈ છે. હા, હવે નિર્જીવ વસ્તુને આરામની જરૂર પડે અને દેવળ ભાભીને ગોતવા માટે આપણે કેટલા દિવસથી ભટકીએ છીએ. જેનું મન બેચેન છે એના તને આરામ મળે તોય શું અને ન મળે તોય શું. આ બધું જવા દે. તું એક કામ કર, આ ગામમાં જે લોહાર પાસે આપણા ગાડાની ધરી સમી કરાવી પાછું ઝટ આવી જા. જા. ચાલ ભાઈ ગેલા. શાંતાકારમ ભુજગશયનમ. એ રામ રામ ભગત. એ રામ રામ. રામ રામ ભાઈ. માફ કરજો ભાઈ, મેં તમને ઓળખ્યો નહીં. હું ગેલો વંથલી થી આવું છું. આ અમારા ગાડાની ધરી તૂટી ગઈ છે. તમારી આપો ને અબગડી, ઉતાવળ છે. આજ 11 છે ભાઈ, અને અમે 11 નો અણુજો પાડીએ છીએ. આજે અગ્નિ ન પ્રગટાય. આજની રાત તમે મહેમાન તરીકે અમારે ત્યાં રોકાઈ જાઓ. ભગત હું એકલો હોત તો રોકાઈ જાત, પણ હારે દેવાયત પંડિત પણ છે. ઓહ, વર્ષોથી એક ધારા પઢાતા અમારા અણુજા વ્રતની પરીક્ષા કરવા પ્રભુએ પંડિતને મોકલ્યા. એમ કરો, એમને પણ અહીં બોલાવી લાવો. આજની રાત ભજનની રમઝટ બોલાવશું, પણ દેવાયત પંડિતની વાણીનો લાભ અમારા ભાગ્યમાં ક્યાંથી? એમને રોકાવું પાલવે એમ નથી. એ સતીને શોધવા નીકળ્યા છે. સતી તો પતિનો પડછાયો, અજવાળામાં દેખાય અને અંધારામાં કાયામાં સમાય. એમને કહેજો અભિમાન તજી દે અને અહીં આવે અને અંતરની આંખો ખોલે. સતી સામે જ દેખાશે. ભલે, હું દેવાયત પંડિતને જઈને કહું છું. ભગત અહીંયા જ રાખજો. દેવલ, હું કહેતો હતો ને મારો વાલો કરશે. પંડિત તને ગોતતો અહીં આવશે, એ તને લઈ જશે. પણ ભગત, અમારા મેળાપમાં
એમના અભિમાનનો અંતર છે, શોખનો સમુંદર છે. કોણ જાણે એ સમુંદરની આપાર છે કે પહેલે પાર. એમના મનમાં સહેજ પણ શક હશે તો હું એમની સામે પણ નહીં આવું. એ જ ઘડીએ અહીંથી ચાલી જઈશ. શું કહ્યું? અનુજાને બાને એને ધરી સમી કરી આપવાની ના પાડી? હા, ના પાડી. મારું નામ ન લીધું? અરે લીધું તું. છતાંય ના પાડી? હા. ઠીક છે, મારે જાતે જ જઈને ઠીક કરાવી લાવવી પડશે. લે બેટા. ના શા માટે પાડું પંડિતજી? એ તો અમે અનુજા રાખી છે એટલે. ઈ ઘેલાએ મને કહ્યું ને ભગત, આ ગામમાં બીજો કોઈ લુહાર હોત તો હું તમને શરમાવા ન આવત. તો એમ કરો, તમે તમારા મુખેથી અગ્નિ પ્રકટ કરો. હું પંડિત છું, પરચા પૂરા પાડનારો પ્રભુ નહીં. ધરી નહીં હંધાય ત્યાં સુધી આગળ વધી શકું એમ નથી. મારી લાચારીનો લાભ લઈ તમે બાપ દીકરી મારા જ્ઞાનની ઠેકડી ઉડાડવા માંગો છો? ના ના પંડિતજી. તો શું, પ્રભુ પુત્ર સમા મારા જેવા પંડિતને નારાજ કરી તમે શું પ્રભુને રીઝવી શકવાના છો? અમારી પણ આ જ મૂંઝવણ છે પંડિતજી. વ્રત તૂટે તો પ્રભુ રૂઠે અને કામ ન થાય તો તમ જેવા પંડિત રૂઠે. તમે પ્રભુનું નામ નથી લેતા, નામ લેવાનું નાટક કરો છો. પંડિતજી, તમારી પૂજા નથી, પાખંડ છે. ના ના, તમારી ભક્તિ ભોળા લોકોને છેતરવા માટેનો દોડ છે. પ્રભુના ગુણગાન તમારે હોઠે છે એવું તમારે હૈયે હશે તો 1000 હાથવાળો હળી કાઢતો તમારા હોકારોનો જવાબ દેવા માટે દોડી આવશે. પ્રભુના ગુણગાન તમારે હૈયે નથી, માત્ર હોઠે જ છે. પ્રભુ નામ તો અમારા હૃદયનો ધબકાર છે. એમ તો પછી તું જ તારા મુખેથી અગ્નિ શા માટે નથી પ્રગટાવતી? ઓહ, તો ધરી જોડવા માટે ધરણીધરને તમારે અહીં સુધી ધક્કો ખવડાવો છે. લો બાપુ. હે અગ્નિદેવ, અમારા પૂજા ભક્તિ સાચા હોય તો વહારે ધાજો. વક્તને ફેંકાયેલો પડકાર હે ભગવાનનો પડકાર હોય છે. પંડિતજી, એરણ તો ભૂમાં ઉતરી ગઈ. જટ તમારું ઘૂંટણ ધરો. ભગત, તમારા આંગણે આવેલા પંડિતનો પગ તોડવાનો પાપ તમારા મનમાં જાગ્યું છે કે શું? સાક્ષાત અગ્નિ દેવતાના દર્શન કર્યા પછી પણ તમારા મનમાં આ અશ્રદ્ધા? લો બાપુ, હું મારો ઘૂંટણ ધરું. હા દીકરી, કામ અધૂરું મુકાય નહીં. લો પંડિતજી, કરો ઘા. ભગત, આ બિચારી નિયાણીનો પગ તોડવાનો પાપ તમારે મારે હાથે કરાવવો છે? શ્રદ્ધા રાખો પંડિતજી, શંકા નહીં. લો, કરો ઘા. વાહ ભગત વાહ, ધન છે તન બાપ દીકરીને ભગત, ધન છે અરે તન બાપ. પંડિતજી, આ શું કરો છો? વાહ ભગત વાહ. તમ જેવા પંડિત મારા પગે પડીને મને પાપમાં ન નાખો. નહીં ભગત, નહીં. અભિમાનથી અંધ બને એ પામર અને પ્રભુ માર્ગ ચીંધે એ જ સાચો પંડિત કહેવાય. આજે આજે તમે મારી આંખો ઉઘાડી દીધી છે. આજે મને સમજાયું કે જીવતરના ગાડા પર જ્યારે અભિમાનનો ભાર વધે છે ત્યારે અંતર અને અંતર્યામી વચ્ચેની ભક્તિની ધરી તૂટી જાય છે. ત્યારે એને જોડવા માટે, ત્યારે સાચી શ્રદ્ધાની જ્યોત જ એને જોડી શકે છે. ભગત, પંડિતજી, જેમ તમારું અભિમાન ઓસર્યું તેમજ તમારા મનમાં રહેલી દેવલદેવ પ્રત્યેની શંકાને ઓગાળી નાખો તો જ મારા આંગણે જેમ તમને પ્રભુના દર્શન થયા એમ જ દેવલદેવ પણ સાંપડશે. એટલે દેવળ અહીંયા છે? તમારા હૃદયમાં શંકા છે તો અહીં નથી, શંકા નથી તો એ છે. ભગત, એ શંકા નથી. મેં મારી સગી આંખે એને પર પુરુષ સાથે જોઈ છે. દેવળ, દેવળ. પંડિતજી, એ ચાલી ગઈ હશે. કહેતી હતી કે જો પંડિતના મનમાં શંકા હશે તો આ જ ઘડી આ ઘર છોડીને ચાલી જઈશ, જેસલ તોરલ જેવા સંતને ચરણે. હા, આપ મને આશ્રય આપશો તો આપનો આ પવિત્ર આશ્રમ અભડાશે તો નહીં? કોઈ પાપી ડૂબકી મારે એથી ગંગાના પાણી ક્યારે અભડાયા છે? જ્યારે તમે તો પવિત્ર છો, ગંગાના પાણી જેવા જ પવિત્ર.
તમે નિરાશ જીવે અહીં રહો, આવતા જતા અભ્યાગતોની સેવા કરો, પ્રભુ સ્મરણ કરો. પણ એ પણ મારા ભાગ્યમાં ક્યાં સુધી હશે કોણ જાણે. કારણ કે એ મને શોધવા નીકળ્યા છે ને જ્યાં સુધી એમના મનમાં શક હશે ત્યાં સુધી હું એમની સામે નહીં જાઉં, એમની સાથે નહીં રહી શકું. ને જે ઘડીએ એ અહીં આવશે એ જ ઘડીએ હું અહીંથી ચાલી જઈશ, રૂપાન ને માલદે ને ત્યાં. પ્રણામ જેસલ તોરલને. અમને કાં યાદ કર્યા પંડિતજી? દેવળની ભાળ મેળવવા એને શોધવા નીકળ્યો છું. સાધમાં શક હોય ત્યાં સુધી સતી સામે નહીં આવે પંડિત. પાપ કર્યા પછી શું મોઢું લઈને સામે આવે? ઓહ, તો તમારા હૃદયમાંનો શક હજી ગયો નથી પંડિત. પણ એ તો ગયા. ક્યાં? રૂપાંદે માલદેને ત્યાં. રૂપાદે માલદેને ત્યાં? પણ આ સતીત્વને શકનું ગ્રહણ લાગ્યું છે. અગ્નિની સાક્ષીએ એક થયેલો અમારા અંતરનો આ અંતર કોણ જાણે ક્યારે ઓછું થશે, ક્યારે ઓછું થશે. અતિ સ્નેહ આવો શક જન્માવે છે અને વિજોગનો તાપ એને ઓગાળે છે. એમનો શક તો દિવસે દિવસ વધતો જાય છે. એમની પશ્ચાતાપ થાય ત્યાં સુધી કોણ જાણે હું ક્યાં હોઈશ, કોણ જાણે હું ક્યાં હોઈશ. પણ જ્યાં હોઈશ ત્યાં એમની રાહ જોઈશ, એમના પ્રેમ ભર્યા પોકારની, એમના શક ભર્યા સાદની નહીં. પ્રણામ રૂપાદે માલદે. પ્રણામ દેવાયત. દેવલની ભાળ મેળવવા અમને યાદ કર્યા? ક્યાં છે? મોડા પડ્યા દેવાયત. સતી તો ચાલ્યા ગયા રામાપીરને શરણે. હા રામાપીર, મારે મન તો પીરનું શરણ, એ પ્રભુનું શરણ. મને તમારી શરણ લ્યો, એમનો શક દૂર કરી મારું દુઃખ હારો પ્રભુ. પીર હોય કે પ્રભુ, ભાગ્યમાં લખાયેલો દરેકને ભોગવવો જ પડે છે દેવલ. ને દેવલ, સ્ત્રીઓ માટે તો આંસુ એ પ્રભુનો પ્રસાદ છે. એને આમ વેડફાય નહીં, એને પી જવાય. પણ ક્યાં સુધી પીવાના ડાલીબાઈ? મારા સતીત્વ માથે શકનો ભાર લઈ ક્યાં સુધી ભટકવાનું, ક્યાં સુધી? પ્રભુને તો ટેવ છે કસોટી કરવાની, પણ એ જ્યારે કસોટી માંડે ત્યારે પણ એના માથેની આસ્થા ટકાવી રાખવી એ માણસનો ધર્મ છે. આસ્થા રાખ, આવી અકળામણ નહીં. અંગે અંગમાં બદલાની આગ લઈ મને શોધતા પંડિતજી પળે પળ મારી આસ્થાને તોડી રહ્યા છે. ઠરે ઠામ થઈ તમ જેવા પીરની સેવા કરવાનું પણ મારા ભાગ્યમાં નથી. એ આવતા જ હશે પીર, એ આવતા જ હશે. ઉઠો દેવાયત. જય રામદેવ પીર, મને આશીષ આપો પીર. શાના પંડિત? અહંકાર અને તમે સતી પર કરેલા શક અને તમારી ભૂલનો બદલો લઈને બીવડાવવાના? પણ પીર, ક્ષમા કરવાની શક્તિ જેનામાં હોય એને સજા કરવાનો અધિકાર હોય પંડિત. ત્યારે તમે તો સતીને વગર વાંકે સજા કરવા નીકળ્યા છો. તમને આશીર્વાદ માંગવાનો કોઈ અધિકાર નથી. ને રહી દેવલની વાત, એ આવી હતી, એ પણ તમારો સાથ સાંભળીને ચાલી ગઈ. જુનાગઢની તળેટીમાં આવેલા નરોગઢના સંત શોભાજીના આશ્રમમાં. શોભાજી? શોભાજીના આશ્રમમાં? આવો દીકરી, આવો. આશ્રમનું આંગણું એટલે અલખનો દરબાર. અહીં સૌને સરખો આવકાર. આવો બેટા, આવો. પણ બેટા, આમ તો ક્યાં સુધી ભટકતી રહીશ? બધી જ જગ્યાએ ફરી ફરીને હવે હું થાકી ગઈ છું ને અહીં સુધી પહોંચી છું. શું કરું શોભાજી? એમ ના શકે, અમને સાથે રહેવા ન દીધા. એમ જ એમનો ક્રોધ મને એમની સામે રહેવા નહીં દે. મને તો અમંગળના એંધાણ વર્તાય છે શોભાજી. પણ દીકરા, એકબીજાથી દૂર ભાગવાથી તો અંતર વધતું જશે. જ્યાં સુધી સામસામા નહીં થાવ ત્યાં સુધી નહીં એનો શક દૂર થાય કે નહીં એનો ક્રોધનો અગ્નિ શમે. તમારી વાત સાચી છે શોભાજી, પણ તો મારું માન દીકરા, તું અહીં મારા આશ્રમમાં રહે. તમારા વિજોગનું નિમિત્ત હું બન્યો છું. ભોળાનાથ કરશે તો મારું આશ્રમ તમારા પુનર્મિલનનું સ્થાન બનશે. દેવાયત અહીં જરૂર આવશે, આવતો જ હશે. પણ પાછળ પડેલા પુણ્યના હાથમાં એક દી પાપ જરૂર પકડાય છે અને એનું નાશ થશે. એટલે તમે મારો નાશ કરવા આવ્યા છો? લોકોના મેણા સાંભળવા પડે છે તારા કારણે. વાત કરો
કરો સ્વામી? ગામમાં મોઢું દેખાડવું ભારે પડી ગયું છે તારા કારણે. સંત લોકોની મીઠી નજરમાંથી ઉતરી ગયો છું તારા કારણે. વંદન કરનારાઓ પગોવા માંડ્યા છે તારા કારણે. આજે તો તારું ગળું દબાવી દઈશ ને તારો જીવ લઈશ. તારા મર્દાને ગામના ચોગામમાં ફેંકી દઈશ, જેથી થોડી જાણ થાય કે દેવાયત પંડિત શિખામણ આપી જાણે છે તો સજા પણ આપી શકે છે. મને સજા આપતા પહેલા શકના રંગે રંગાય ક્રોધના સિંહાસન પરથી નીચે ઉતરો, નકર પોતાની જાતને સજા કરી બેસો. એ સિંહાસન પર તે જ મને બેહાડ્યો છે. તમને ત્યાં બેસાડનાર છે તમારો અહંકાર. અરે છઠ, એ મારી જ્ઞાન પ્રાપ્તિનો આનંદ હતો, અહંકાર નહીં. એમ કહો કે એ તમને ન કળાયો ને ક્યાંથી કળાય? આંખ બધું જ જોઈ શકે છે પોતાની કિક્કી સિવાય. આહા! હું અહંકારી હતો, પણ ગમાર મટીને જ્ઞાની બન્યા પછી એ અહંકારનો હું અધિકારી હતો. પણ સામા માણસને તુચ્છ સમજીને એનો ત્યાગ કરવાનો તમને કોઈ અધિકાર નહોતો. તું તુચ્છ છે જ, કલંકીની છે જ, પાપી પણ છે. હું કોણ છું, ક્યાંથી આવી છું એ તમે જાણતા નથી, એટલે આવા શબ્દો બોલો છો. કોણ છે તું? એ જાણવાનો પ્રયત્ન કરશો તો આપણી વચ્ચે આપ ધરાનું અંતર સર્જાશે. એ અંતર તો ક્યારનો સર્જાઈ ચૂક્યો છે. સદાયને માટે આપણી વચ્ચે વિયોગ સર્જાશે. હા દેવળ, પુણ્ય ને પાપ વચ્ચે મેળ કેવો કે વિજોગ સર્જાય? આજ તમારો છેલ્લો જવાબ છે. હા. આવો સવાલ મને પૂછીને તમે આપણી વચ્ચે અંતર વધારવા જ માંગો છો. હા હા હા. તો સાંભળો, હું છું ધન વૈભવમાં આળોટનારી, દેવો વચ્ચે રહેનારી, એમની પ્રશંસા પામનારી, ચિરંજીવી, દેવાધિદેવ ઇન્દ્રની માનીતી અપ્સરા દેવળ. શું? જુઓ જુઓ, તેડું આવી ગયું. નહીં. સદાને માટે જાઉં છું, પણ જતા જતા તમારા શકને દૂર કરતી જાઉં છું. નહીં. હે ધરતીમાં, હું જો નિષ્કલંક હોઉં, સાચી પતિવ્રતા હોઉં, તો મને મારા દેજે, તમારી ગોદમાં સમાવી લેજે. શું? જુઓ જુઓ, તેડું આવી ગયું. નહીં દેવળ. હું જાઉં છું, સદાયને માટે જાઉં છું. દેવળ, 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 તું મને છોડીને નહીં જઈ શકે. તું મને છોડીને નહીં જઈ શકે. દેવળ, દેવળ ક્યાં છે? દેવળ, દેવળ તું ક્યાં છે? દેવળ, દેવળ ક્યાં છે? દેવળ, દેવળ તું ક્યાં છે? ક્યાં છે? દેવાય, દીકરા, દીકરા દેવાય. ગુરુજી, ગુરુજી, હું ક્રોધ અને અહંકારના આવેશમાં આવીને દેવળને અન્યાય કરી બેઠો, એને ખોઈ બેઠો. ગુરુજી, એને તારા ભ્રમ અને પ્રેમની આડના સીમાડાથી કેટલીય દૂર ચાલી ગઈ છે. દેવળ હવે તને ક્યારેય નહીં મળે દેવાયત, ક્યારેય નહીં મળે. દેવાયત, હે ભોળેનાથ, હે ભોળેનાથ. દેવળ, એટલે જ તો મેં તને ચેતવી હતી કે આ કાળા માથાના માનવી લોભ, લાલચ અને સ્વાર્થના પુતળા અહંકાર કરી શકે છે, વહેમાય જાણે છે, પણ એમનો પ્રેમ ક્ષણિક હોય છે. અને હવે તું ધરતીની રહી નથી, અને માણસનું પડખું છેવ્યા પછી સ્વર્ગમાં તને કોઈ સ્થાન નથી. હા ઇન્દ્ર મહારાજ, માણસે સૂંઘેલું ફૂલ દેવોને ચરણે ચડતું નથી. તો તમે આજે સાંભળી લો પ્રભુ, જ્યાં આંસુ નથી માત્ર આનંદ છે, દુઃખ નથી માત્ર સુખ છે, સંઘર્ષ વિનાનું જીવન છે, જ્યાં સર્વસ્વ ઓળખોળ કરવાનું મન થાય એવો પ્રેમ નથી, એવો સ્વર્ગ મારે નથી જોઈતો, નથી જોઈતું મારે આ અપ્સરા પદ, મારે આ સ્વર્ગનો જરાય મોહ નથી. આવા પ્રેમ વિહોણા જીવન કરતા
તો મૃત્યુ સારું. પ્રેમ વિહોણા જીવન કરતા તો મૃત્યુ. ઉઠો દેવળ દેવાયત, ઉઠો ઉઠો દેવળ અને દેવાયત. દેવળ, સ્વામી, દેવળ. પ્રણામ પ્રભુ. પ્રણામ દેવાદિદેવ. મને તો કલ્પના પણ નહોતી કે પોતાના પ્રેમને પામવા માટે માણસ પોતાના પ્રાણને પણ ન્યોછાવર કરી શકે છે. આવો પ્રેમ તો દેવોને પણ દુર્લભ છે. હું તમારા ઉપર પસંદ થયો છું. તમે સ્વર્ગમાંનો કોઈ પણ એક ટુકડો પસંદ કરી લ્યો અને બંને જણા સુખેથી રહો. અભિને ક્ષમા કરજો પ્રભુ, પણ માણસ માટે માણસના હૃદયમાં સાચો પ્રેમ હોય તો એ ધરતી પર પણ સ્વર્ગ ઊભો કરી શકે છે. એ માટે અમને આશીર્વાદ આપો. પ્રભુ, દીકરા પ્રણામ માં. અમારા પાપ અમારે રોએ રોએ ફૂટી નીકળે છે. અમને માફ કરો, અમને આમાંથી ઉગારો. પગે પડો પ્રભુના. અંતરમાં સાચો પશ્ચાતાપ હશે તો એ જ તમને ઉગાડશે. આવો આવો બાપુ, આવો 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 મંદિરને પગે લાગો મંદિરને બાપુ, પગે લાગો. બાપુ બાપુ, સતીમાં પંડિતજી, તમારા આશીર્વાદથી અમે બંને પાછા સારા થઈ ગયા છીએ. તમારા પગે પડીને અમે વચન આપીએ છીએ કે અમે કોઈ દિવસ કોઈનું બુરું નહીં ઈચ્છીએ. માં, અમને અમારા કરેલા કર્મની સજા મળી આ ચૂકી. શું કરો છો? અમને તમારા ચરણોમાં સમાવી દો.